चलो स्टैंडर्ड सेकंड सब्जेक्ट इंग्लिश यूनिट 6 पोएम मिस्टर नोबडी. इंग्लिश सब्जेक्ट स्टैंडर्ड सेकंड यूनिट 6 पोएम मिस्टर नोबडी. मिस्टर नोबडी बराबर. नोबडीનો મતલબ શું થાય? કોઈ પણ નહીં. નોબડીનો મતલબ કોઈ નહીં બરાબર. તો પોએમમાં શું કીધું છે? I know a funny little man as quiet as a mouse who does the mischief that is done in everybody's house. There is no one ever sees his face, and yet we all agree that every plate we break was cracked by Mr. Nobody. તો પોએમમાં કોની વાત કરવામાં આવી છે? ફની લિટલ મેન બરાબર. ફની લિટલ મેન. ફની એટલે એકદમ મજાકિયા બરાબર, એકદમ જે મજાક કરવાવાળો હોય. ફની લિટલ મેન એઝ ક્વાઇટ એઝ અ માઉસ બરાબર. એ કેવો છે? ફની લિટલ મેન કેવો છે? ક્વાઇટ એઝ અ માઉસ. માઉસ જેવો જ ક્વાઇટ છે બરાબર, એકદમ શાંત. હુ ડઝ ધ મિસચીફ ધેટ ઇઝ ડન ઇન એવરીબડીઝ હાઉસ. અને એ શું કરે છે? લિટલ મેન બધી મિસચીફ કરે છે. મિસચીફ એટલે બધી શરારત બરાબર, જે મસ્તી જે બધી હોય એ કરે છે. ધેટ ઇઝ ડન ઇન એવરીબડીઝ હાઉસ બરાબર. બધાના હાઉસમાં કોક એવો માણસ, કોક એવો નાનકડો લિટલ મેન હોય જ જે બધી શરારત કરતો છે બરાબર, જે બધું મજાક મસ્તી કરતો હોય. There is no one ever seen his face, yet we all agree that every plate we break was cracked. બરાબર. અને પછી શું કહે છે કે આપણે કોઈ દી એનું મોઢું જોયું નથી. and yet we all agree that every plate we break was cracked by Mr. Nobody. પણ આપણે માનીએ છીએ કે જે તે બધી પ્લેટ બધી તૂટે છે એ કોણ તોડે છે? મિસ્ટર નોબડી. હવે આમાં શું સમજવાનું છે આપણે? મિસ્ટર નોબડી એને શું કામ કહેવામાં આવ્યું છે? કે આપણા ઘરમાં, આપણે બધાના ઘરમાં એવો કોઈ માણસ જ હોય જ છે કે જે પોતે મિસચીફ કરે બરાબર, પોતે જે શરારત કરીને પછી બીજા ઉપર નામ આપી દે બરાબર, કે આ મેં નથી કર્યું, આ બીજાએ કર્યું છે. એટલે નોબડી શું કામ કીધું છે? કે કોઈ દી માણસનું સાચે ખબર જ ન પડે કે મિસચીફ કોને કર્યું છે. બધા એકબીજા ઉપર ઢોળી દે, બધા અજાણ બની જાય છે કે આ મેં નથી કર્યું. એટલે એ સેન્સમાં આમાં શું કીધું છે? મિસ્ટર નોબડી. કે આ જે બધી મિસચીફ થાય છે એ કોણ કરે છે? મિસ્ટર નોબડી કરે છે બરાબર. આ તમારી પોએમ જે છે એ પૂરી થાય છે. આમાં ન્યૂ વર્ડ્સ ક્યાં છે? ક્વાઇટ, મિસચીફ, એવરીબડી, એગ્રી એન્ડ નોબડી બરાબર.